નમસ્કાર દર્શક મિત્રો, હું છું જૈનિશ શુક્લા. આપની હરી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ. અત્યારે હાટકેશ્વરની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારો મારી સાથે જોડાઈ ગયા છે. શું કહેશો? એક બાજુ ભાજપ સરકાર 30 વર્ષથી રાજ કરે છે, તો તમારી સામે બીજો પડકાર છે કોંગ્રેસ પાર્ટી. તો કોંગ્રેસ પાર્ટીને અને ભાજપ પાર્ટીને કેવી રીતના તમે મહાત કરશો અને આ સીટ પર તમારી જીત થાય, આ સીટ નીકળતી હોય? હું આમ આદમી પાર્ટી તરીકે એ રીતે સપોર્ટ કરીશ કે જે અત્યારે મોંઘવારી ચાલી રહી છે, એ મોંઘવારીને એમની સાથે હું સપોર્ટ કરીને તે દૂર કરવા માટે કોશિશ કરીશ. અને અત્યારે જે ભ્રષ્ટાચાર છે અને ગૃહિણી માટે જે કંઈ અત્યારે ચાલી રહ્યું છે તેને દૂર કરવા અને તેઓને સપોર્ટ કરવા માટે સંપૂર્ણ રીતે બની રહ્યું છે. એક બાજુ શિક્ષણ ખોરવાઈ ગયું છે. હા, શિક્ષણ અત્યારે બાળકોનું શિક્ષણ ખોરવાઈ રહ્યું છે. અત્યારે જે કંઈ પ્રાઇવેટ સ્કૂલો છે તેમાં જે સ્કૂલોની ફીમાં જે વધારો થઈ રહ્યો છે અને મ્યુનિસિપાલિટી સ્કૂલો જે સરકારી સ્કૂલો છે જે બંધ થઈ ગઈ છે, તો મારું માનવું એવું છે કે હું એ લોકોને એવી રીતે સપોર્ટ કરી શકું કે જે પ્રાઇવેટ સ્કૂલો છે તેની ફીઝ ઓછી થાય અને લોકોને સારું શિક્ષણ મળી શકે, અને જે સરકારી સ્કૂલો છે તેમાં પણ બાળકો આવે અને સારું શિક્ષણ લઈ શકે તેવું કરી શકીશ, કરી શકવા માગું છું. એક બાજુ કુપોષણનો પ્રશ્ન છે. હા, કુપોષણનો પ્રશ્ન એવો છે કે અત્યારે જે સરકાર જેવું કહી રહી છે કે સ્ત્રી સશક્તિકરણ છે અને જે કુપોષણ નથી, પણ એવું છે નહીં. હાલમાં જે કંઈ બતાવી રહ્યા છે તેવું કોઈ સરકાર જે રીતે સરકાર બતાવી રહી છે તેવું છે નહીં. એમ બાળકોને અત્યારે પણ એટલું જ કુપોષણ છે, તેઓ અત્યારે મોંઘવારીના પ્રમાણમાં એ લોકોએ એવું નથી પોષણ પામી શકતા અને નથી જ ઘરમાં લાવીને પોતાનું ગુજારો કરી શકતા. તો એ માટે પણ હું સરકારની વિરોધ કરીશ અને મહિલાઓને સપોર્ટ કરીશ. અત્યારે ભાઈપુરામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો અમારી સાથે 2 ઉમેદવારો જે છે જોડાઈ ગયા છે. ભાજપ સરકાર દ્વારા જે ભાઈપુરા વોર્ડમાં તકલીફો એટલી છે જેની કોઈ હદ જ નથી. ઘરે ઘરે ગંદુ પાણી છે અને ઘરે ઘરે ગટર ઉઠે છે. એટલે પહેલાં અમારે એનું એ સોલ્યુશન તો અહીંયાની અમારી જે લોકલ પબ્લિક છે એને અમે કઈ રીતે શુદ્ધ પાણી અને ગટર વ્યવસ્થિત આપી શકીએ. પછી વહી રહી વાત આજકાલ ભ્રષ્ટાચારની, તો અમને તો આવનાર વર્ષોમાં બાળકોનું ભવિષ્ય બહુ ખતરામાં લાગી રહ્યું છે. દેશ તો ખતરામાં આવી જ ગયો છે, તો બાળકોનું ભવિષ્ય પણ ખતરામાં. તો અમે બાળકોના ભવિષ્ય અંગે બી બહુ ચિંતા કરી રહ્યા કે એના વિશે આગળ શું પ્લાન કરીએ. અને જ્યારે તમે મને પૂછ્યું કે બ્રિજ વિશે, બ્રિજ બનાવવાનું તો ઠીક છે કે અમે સત્તામાં આવીશું, બનાવીશું અને સારો બનાવીશું. મોદી સરકાર જેવો નહીં બનાવીએ કે બનાવવામાં પણ ભ્રષ્ટાચાર અને તોડવામાં પણ ભ્રષ્ટાચાર. એ કામ આપણે નહીં કરીશું. આપણે જે પણ કામ કરીશું પબ્લિકની રાય લઈશું અને એ પ્રમાણે કામ કરીશું. જો સાહેબ, સૌથી પહેલાં તો હું આમ આદમી પાર્ટીને આભાર વ્યક્ત કરીશ કે અમારા જેવા મધ્યમ વર્ગીયોને આ સ્વરાજ ચૂંટણીમાં જે ચાન્સ આપ્યું છે. નહીં તો અહીંયા તો લોકો 50-50 લાખ રૂપિયા લઈને ટિકિટો આપે છે. અમારા ભાજપવાળાએ 50 લાખ રૂપિયા શું કરોડો લઈને ટિકિટ આપે છે. અને અત્યારે હાલની તારીખમાં તો ભાજપને કોંગ્રેસ એક જ છે. કોંગ્રેસે 70 વર્ષ બધાને ગંજો કર્યું, એમાં ભાજપ આવી ગયું વચ્ચે. અને એ વાત ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર તો શું છે, પહેલાં થોડુંક ઓછું હતું. જ્યારથી અમારા મોદી સાહેબ આવ્યા 2002થી ત્યારથી થોડુંક વધી ગયું. કેમ કે જેટલા બિઝનેસમેન છે એ બધાને મોદી સાહેબે દત્તક લઈ લીધી છે, થોડામાં બિહારી નાખ્યું છે. આવું જ થાય ને. હમણાં તાજા ન્યૂઝ, તમે તો ન્યૂઝવાળા છો, તમને જ ખબર હશે, તાજા ઘટના બતાવો. બિહારની અંદર જેપી સિમેન્ટ, જયપ્રકાશ સિમેન્ટ કંપની છે, જેની હું જનતા સામે નામ જાહેર નહીં કરું કે એક કંપનીએ 17,523 કરોડ રૂપિયા બોલી લગાવ્યું અને અદાનીએ 14,300 કરોડ બોલી લગાવ્યું. તો 17,000 જ્યારે બોલી લગાવ્યું એને ના આપી અને અદાનીએ 14,000 કરોડમાં આપી દીધું. તો પબ્લિકને જે પૈસા વાણી હતી એ કંપની દેવાળીયા ગયો છે. જે 3,000 કરોડની જે ડિફરન્સ હતું એ પબ્લિકને પૈસા છે, પબ્લિકની અંદર જ આપવું જોઈએ ને. એ પૈસા મોદી સાહેબને નહીં જોઈતું. કેમ કે અદાની રખોડે બેહાડ્યું છે. જે જગ્યાએ જોવા 1 રૂપિયા ભાવમાં જમીન ખેડૂતના જમીન 1 રૂપિયાના ભાવમાં આપી દે. અત્યારે ગુજરાતની અંદર 114 મિલો હતી, એ મિલો બંધ પડી હતી, એમને એમ જમીનો પડી હતી. જ્યારથી મોદી સાહેબ આવ્યા અહીંયા 10 વર્ષ ગુજરાતમાં સંભાળ્યું, આનંદીબેનના છોકરાને મોદી સાહેબે દત્તક લઈ લીધું. એમના 2 છોકરાને તો રખડતા જ કરી દીધું. પહેલાં જ આનંદીબેનના છોકરાને ઘોડામાં લઈ લીધું. ભાડા પેટે 99 વર્ષને ભાડા કરાર જમીનો આપી દીધી. બધું સફળ 1, 2, 3, 4 આ બધું
ભાડા પેટે આપી દીધું. આ લોકો તો પૈસાવાળી થઈ ગયા. જે ગરીબને જે હક હતું મિલમાં જે પૈસા મળવાનું જોઈએ, કોકને 600 રૂપિયા પેન્શન આવે, કોકને 1000 રૂપિયા પેન્શન આવે. 1000 રૂપિયામાં કોકનું ઘર ચાલતું હોય, 2 ટાઈમનો શાકભાજી લેવા તો અઠવાડિયામાં તમારે 2000 રૂપિયા જોઈએ. આ રીતની સમસ્યા છે. બીજું આ અમારા હાટકેશ્વરને જો બ્રિજ છે 110 કરોડમાં ગઈ, તોડવાનું એ 100 કરોડ ગયું. નુકસાન કોનું? અમારે ટેક્સના પૈસા ગયા ને, ના મોદી સાહેબના ગયા, ના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલના ગયા, ના આનંદીબેનના ગયા, ના અમિત શાહનું ગયું. BCCIની અંદર એમને બાબાને બેહાડી દીધું. પટેલની તો વાત જવા દો, આ તો એમનું ચાલતું નહીં તો નોટો ઉપર એમનું ફોટા આવે, નરેન્દ્ર મોદી. સ્ટીમ પાઇલમાં નામ આવ્યું ત્યારથી પબ્લિક વચ્ચે કેમ નહીં આવતા મીડિયામાં? હે, નાબાલિગ છોકરીઓ જોડે જે કરે છે, ભ્રષ્ટાચાર કર્યું છે, એ સ્ટીમ ફાઇલ ક્યાં ગઈ? પબ્લિકના સામે આવીને જવાબ આપવો જોઈએ ને. આ અમારા પાર્ટીના સહયોગકાર અરવિંદ કેજરીવાલ ઉપર જે લગાયું ભ્રષ્ટાચારનું આરોપ લગાયું, એ અરવિંદ કેજરીવાલને પોતાની પર્સનલ મિલકત હતી કે જે સરકારી ભવન હતી એ ભવનમાં જ પૈસા વાપર્યું હતું ને. જનતાને સામે ભ્રષ્ટાચાર, દારૂ, આ તે ઉદાસીના મન ફાવે કેમ? ઈડી એમનું, સીડી એમનું, બધું એમનું જ છે. ઉપરથી લઈને આ ટ્રિપલ ઇન્જન સરકાર છે અમદાવાદની અંદર, તોય આટલું ભ્રષ્ટાચાર ચાલ્યો. આજથી 50 વર્ષ પહેલાં, જ્યારે હું નાનો હતો એ ટાઈમમાં ગટર લાઈન હાટકેશ્વરમાં લગાવ્યું હતું. આજની તારીખમાં એ જ ગટર લાઈન છે. એ ટાઈમમાં 25,000 પબ્લિક રહેતી હતી. અત્યારે અમરાઈવાડી વિધાનસભામાં 2,97,000 પબ્લિક છે. અને એ જ ગટર લાઈન છે. નવું ગટર લાઈન આવવાની. તમે જો સૌથી મોટી વાત કહું, આ અમરાઈવાડી વિસ્તારમાં જેટલા પટેલના સોસાયટી જાઓ, હાઈ ક્લાસ જો તમને એકથી એક ફેસિલિટી મળશે. આ અમારે 40 ઝૂંપડાઓમાં રહેવાવાળાને ફૂટપાથના પથ્થરે નહીં. અમે લોકો ડોર ટુ ડોર કર્યું. અમારા ભાઈપુરા વિસ્તારની અંદર એવા ચાલીએ છે જ્યાં માટીઓ છે. અને અમુક ચાલીમાં તો શું કર્યું કે કોટા એસોન બિહારી હતું, એના ઉપરથી બ્લોક નાખી દીધું, અંદર ગટર એમને દબાઈ ગયું. એ બધું ભ્રષ્ટાચાર છે. પછી તોડવાનું એ પૈસા, બનાવવાનું પૈસા, બે બાજુ. એક ગટરના 5 વખત ટેન્ડર પાસ કરે છે. એ બધું નહીં દેખાતું, પબ્લિકને દેખાય છે. આ ફેરે તો અમે તો વિન છીએ જ. અને ભાજપે ડરી ગયેલા છે. એવું ના હોય કે કૌભાંડી નેતાઓ દેશ છોડીને બહાર જાય. એટલે મારે અપીલ છે નરેન્દ્ર મોદી સરકાર કે અમિત શાહ કે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા દેશના જે ઈડી સીડી જે છે બધાને હું આગ્રહ કરીશ કે આ જેટલા ભાજપના કૌભાંડીઓ નેતા છે બધાને પાસપોર્ટ સીઝ કરે સૌથી પહેલાં. એમના છોકરાઓ હવે વધારે નહીં બોલવાનું, ઉપર નહીં કરવાનું, અમુક ચાલે.